રામ રામ ડાયરા ને આજે તો હું ને મારા બાપા બે દવા છાંટવાના પંપ લઈને ઉપડી ગયા વાડીએ પોગીને પંપમાં દવા નાખીને પાણી પીર્યું પછી કપાસમાં બાકા ચીકી બોલાવી. આ તો માવો ખીચામાં ઠેકડા મારતો હતો પછી એને પેલા ઉલારી વાર્યો. માવો ખાઈને ઘડીક બાકા ચીકી બોલાવી તા દવા છાંટી વારી. પછી તો ડોલ ને પંપ લઈને ઉપડી ગયા ઘર બાજુ. વાસુ કાકાનો પાઇપ ધારિયા ઉપર મૂકવાનો હતો તો બધાએ થઈને મૂકી વાર્યા. પછી વાસુ કાકાએ અંગૂઠા વાળી સોડા મગાવી. પછી સોડા ની સિંગ ઠપકારી વારી. પછી હું ચેતનભાઈ બે ઉપડી ગયા ઘર બાજુ. પરેશભાઈ નું બાઇક બંધ પડી ગયું છે તો દવાખાને લઈ જાય છે અને હું ઉપડી ગયો. મારી મમ્મી એમને લેવા લઈને આવીને નહીં ધોઈને ખાઈ લીધું. પછી હું મારા બાપા બે ખેતરે ઝાટકો બાંધવા ગયા. ખેતરે પગીને ઝાટકો બાંધી વાર્યો અને પછી ઉપડી ગયા ઘર બાજુ. હાથના વાગી જતા હાથ ને હું ચડી ગયો ધાબા પર નજારો જોવા. ખાસા બીજી દી પંપ તૈયાર કરીને નાખ્યા રિક્ષામાં. આજ બીજા ખેતરે દવા છાંટવા જવાનું હોય. હાથે માઠમાં આવે એટલે ખેતરનું કામ તો પકડવું જ પડશે. રિક્ષા ટેકાવી દીધી ને વાઘા બદલાયા. પછી પોસા પૈકી હાલવા માંડ્યા. પંપ ને ઉતારી દીધા તલાવડીએ ભરવા અને પછી 3 એકરમાં બાકા ચીકી બોલાવી દીધી. પછી હારે શેઢા ઉપર ખડની દવા પણ ઠોકી વારી. પછી પંપ લઈને ખસકામી કા ઘર બાજુ.